વિજાપુર તાતોસણ સહિત ગામોમાં વરસાદી કરા પડતા વરિયાળી તમાકુ બટાકાના પાકોમાં નુકસાનની ભીતિ। વિજાપુર તાલુકાના તાતોસણ સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથે કરાનો વરસાદ પડતા તમાકુ તેમજ વરિયાળી બટાકા જેવી ખેત પેદાશની વસ્તુઓમાં નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી હતી। સવારે વાદળના ઘરાઓને લઈને વરસાદનો માહોલ સર્જાયો હતો। બપોર બાદ એકાએક ગડગડાટ વીજળી સાથે વરસાદ પડતા કેટલાક લારીઓ ગલ્લાઓ વાળાઓને વેપાર ધંધો બંધ કરવો પડ્યો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરિયાળી તમાકુ બટાકા જેવા પાકોને નુકસાન થવા પામ્યું હતું। આ ખેડૂતોના જણાવ્યા મુજબ પડેલા વરસાદને કારણે ઘઉં તેમજ તમાકુ બટાકા વરિયાળી જેવા પાકોને કરા સાથે પડેલા વરસાદથી ભયંકર નુકસાન થયું છે, જેમાં બટાકા જે ખેડૂતે જમીનમાંથી નીકાળવાના બાકી હોય તેવા ખેડૂતોને બટાકા ચીકુ જેવા રંગના થવાથી તેમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો તમાકુને આ વરસાદથી ઘણું નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જોકે વરસાદના કારણે તમાકુ પડી જતા હોવાના પણ ખેડૂતો પાસેથી અહેવાલથી જાણવા મળ્યું હતું। હાલમાં વરસાદને કારણે ખેડૂતોને ફરી પાછું નુકસાનનો સામનો કરવો પડ્યો છે, જેને કારણે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા હતા। ગવાનું નુકસાન થશે, તમાકુનું નુકસાન થશે, ખેડૂતો બધા પાયમાલ થઈ ગયું હોય। વીજળી વરસાદ ચાલુ થઈ ગયો છે વિજાપુરમાં। હાલમાં કેવી પરિસ્થિતિ છે? હાલમાં તો પછી ખેતીમાં નુકસાન। હાલમાં કઈ ખેતી વિજાપુર તરફ રહી છે? હાલમાં ઘઉં, બટાકા, તમાકુ, વરિયાળી એ બધા પાકોનું નુકસાન।